ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગોવાની થીમ પર દીવના દરિયા બનાવાયેલ વોટર સ્પોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓ માટે દીવમાં નાગવા, ગોગલા, જલંધર બીચની સાથે સર્ચ અને મ્યુઝિયમ તો આકર્ષણનું કેન્દ્ર હતું જ, પરંતુ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર વોટર સ્પોર્ટ્સ પણ બન્યું છે. દીવના નાગવા બીચ પર શરૂ થયેલી રાઇડના કારણે 200 જેટલા લોકોને રોજીરોટી મળી રહી છે. તો સાથે જ આ રાઇડના કારણે દીવ પ્રશાસનને પણ વધુ સારી એવી આવક મળી રહી છે. हमारे पास स्पीड बोट है, पैरासेलिंग है, जेट स्की है, बनाना है, बम्पर है, डिस्को बोट है, स्लीपिंग बम्पर और अलग अलग सी बोट से हम सब राइड कराते हैं और कस्टमर भी यहाँ पे बहुत खुश होते हैं. यहाँ के ये दीव बीच पे गोवा जाने का जरूरत नहीं है. आप गोवा में जो करते हैं पूरा दीव में हो रहा है. आप गोवा जाने का जरूरत नहीं, आप सब यहाँ पे कर सकते हो. પહેલા તો 500 થી 750 રૂપિયા એક રાઇડના લેવામાં આવતા હતા. અત્યારે એના 300 રૂપિયા થઈ ગયું છે અને એમાં પણ ડિસ્કાઉન્ટ રેટથી પેલું કરવામાં આવે છે. જેમ જુદી જુદી બનાના રાઇડ છે, બમ્પર રાઇડ છે, ડિઝર્ટ બાઇક છે, એવી પેલું કરવામાં આવ્યું છે ને 3 વર્ષનું આનું પેલું કરવામાં આવ્યું.